રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકામાં સૌગંધિક સુંધા પર્વત આવેલો છે. આ સુંધા પર્વતને રાજસ્થાની લોકો સુંધારો ભાખર કહે છે. આ સુંધારા ભાખર પર દેવી ચામુંડામાં બિરાજમાન છે. અહીં માં ચામુંડા સુંધા માતા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં ચોટીલા પર્વત પર ચામુંડા માતાજી સિંહ પર બિરાજમાન છે. એવી જ રીતે રાજસ્થાનમાં સુંધાજી ખાતે ચામુંડામાં પણ બિરાજમાન છે. પરંતુ અહીં તેમની તદ્દન અલગથી જ મૂર્તિ છે. માત્ર મસ્તક છે. ધડનો ભાગ નજીકમાં આવેલા કોટડા ખાતે પૂજાય છે અને પગ સુંદરિયાવાલમાં પૂજાય છે. દેવી ચામુંડા માતાજીનું આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર જાલોર નરેશ ચાચીકદેવ ચૌહાણે બનાવેલું છે. ગુજરાતમાંથી ઘણા બધા યાત્રાળુઓ દર પૂનમે અહીં દર્શને આવે છે. આ પ્રાચીન મંદિર 900 વર્ષ જૂનું હોવાનું મનાય છે. સુંધાજી પર્વતમાળાની ટોચ પર આરસ પહાડમાં અદ્ભુત કલાકૃતિ ધરાવતા મંદિરમાં એક ગુફાની અંદર ચામુંડા માતાનું મસ્તકની ભવ્ય નાની મૂર્તિ છે. આ મૂર્તિ એવી રીતે ગોઠવાયેલી છે કે દર્શનાર્થીએ દર્શન કરવા માટે સહેજ નમવું પડે અને એક તરફ ઝૂકવું પણ પડે છે. સુંધા માતાના મંદિર સમીપ શિવ, પાર્વતી અને ગણેશ પણ બિરાજમાન છે. વહેલી સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ભક્તોને દર્શન કરવા મંદિરના દ્વાર ખુલ્લા રહે છે. કુળદેવી ચામુંડા માતાએ આસપાસના નવદંપતી છેડાછેડી માટે પણ આવે છે. સુંધા માતા મંદિરની પાછળના ભાગે 3 રેતીની ટેકરીઓ છે, જે ધાણી તરીકે ઓળખાય છે. ઈડર જેવા સખત શિલાઓ ધરાવતા પહાડની ટોચના ભાગે રણની રેતીઓની ટેકરીઓ હોવી એક કુદરતી અજાયબી છે. આ રેતીની ધાણી પર ચઢીને ટોચ પરથી આસપાસનો નજારો નિહાળવો એક અદ્ભુત છે અને ત્યારબાદ તેના પરથી લપસણી ખાતા નીચે ઉતરવાનો આનંદ પણ અનેરો છે. સુંધાજી પર્વત એક પુણ્યભૂમિ ગણાય છે, જ્યાં અનેક સાધુ સંતોએ ધ્યાન, તપ, સાધના કરી દૈવી શક્તિઓ પ્રાપ્ત કરી છે. મહારાણા પ્રતાપે હલ્દીઘાટી યુદ્ધ પછીના દુઃખમય દિવસો અહીં પસાર કર્યા હતા. ત્રિપુર રાક્ષસનો વધ કરવા સદાશિવ ભોળાનાથે અહીં તપ કર્યું હતું. સુંધા માતાના મંદિર સુધી પહોંચવા પગથિયાં ચડવા પડે છે, પણ વૃદ્ધ, અશક્ત, બાળકો, સ્ત્રીઓ માટે ઉડન ખટોલાની સગવડ છે. સુંધા માતા મંદિરની કોતરણી દેલવાડાના જૈન દેરાસર જેવી છે. તે 12 સ્તંભો પર ટકેલું છે. મંદિરમાં પ્રવેશતા ડાબે જમણે ગોરાકાળા ભેરુજી બિરાજમાન છે. પ્રવેશદ્વાર પર મૂકેલા સિંહના શિલ્પ જાણે કે મંદિરનું રક્ષણ કરતા હોય એવા આબેહૂબ નજરે પડે છે. ગુફા મંદિરમાં ચામુંડા દેવી સુંધા માતાના સાનિધ્યમાં બ્રહ્માણી, વારાહી વગેરે 6 દેવીઓ બિરાજમાન છે. પ્રાચીન સમયમાં દેવી ચામુંડાને દારૂ અર્પણ કરાતો, પરંતુ માલવાડાના ઠાકુર દુર્જનસિંહે 1976થી દારૂ, બલી બંધ કરાવ્યા અને સાત્વિક સ્વરૂપની પૂજાવિધિ શરૂ કરાવી. માં ચામુંડા સુંધા માતા ધડ રહિત દેવી છે, તેથી તે અહીં અઘટેશ્વરી કહેવાય છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે. માતાજીની પાસે તલવાર મૂકેલી છે. બાજીમાં વર્ષોથી અખંડ જ્યોત જગમગે છે. સામે જ ભૂરેશ્વર મહાદેવ છે. બાજુમાં ભોયરું છે. આ ભોયરા દ્વારા આબુનો રાજપરિવાર માં ચામુંડાના દર્શન કરવા આવતો હતો. માતાજીની સન્મુખ ચાંદીથી મઢેલો સિંહ છે. મંદિરના પ્રાંગણમાં માતાજીને વિશાળ ત્રિશૂળ શ્રદ્ધાળુ ભક્તે અર્પણ કર્યું છે. તેના પર સૂર્ય, શિવ, જગદંબા અને ગણેશની મૂર્તિઓ ઉપસાવેલી છે. મંદિરથી નીચે ઉતરતા સામે જ મહાકાલી માતાજીનું મંદિર છે. અહીં ભેરુજીનું સ્થાન, ગોગાજીનું મંદિર અને વિષ્ણુ, ગણેશ, હનુમાનના મંદિરો છે. સુંધા માતા મંદિર પર્વતનું કુદરતી સૌંદર્ય ગજબનું છે. ચોમાસામાં તો સુંધાજી પર્વત 16 કળાએ ખીલી ઉઠે છે. ચોમાસાની ઋતુમાં સુંધા માતાનું મંદિર વધુ રળિયામણું બને છે. વરસાદના આગમન બાદ ટોચ પરથી તળેટી સુધી પથરાયેલી પહાડીઓમાં ખળખળ વહેતા ઝરણા અને લીલીછમ હરિયાળી પાવન વાતાવરણને વધુ આહ્લાદક બનાવે છે. દર્શનાર્થીઓ માટે કુદરતનો આ અદ્ભુત નજારો મનને પ્રફુલ્લિત બનાવે છે. રાજસ્થાનના ખોડેશ્વર વનક્ષેત્રમાં આવેલી આ પહાડીઓમાં વન્યપ્રાણીઓ પણ છે, જેમાં હરણ, નીલગાય, ઝરખ, લોમડી વગેરેનો સમાવેશ થાય છે. યાત્રાધામ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ આ સ્થળ નિહાળવું એક લ્હાવો છે. સુંધા માતા ટ્રસ્ટ હસ્તકના ભોજનાલયમાં માત્ર ₹10માં ભોજનની વ્યવસ્થા છે. સુંધા માતાના દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેક્સી મળી રહે છે.